પ્રશ્નોની વાત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે આપણો અધોલિખિતા નામ પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પ્રશ્નોના જવાબ આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે. સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત, કે ભાઈ સૂર્યાસ્ત સમયે સિંહ છે એ શું જોયું? તો સૂર્યાસ્ત સમયે સિંહે શું જોયું હતું? તો કે એક મોટી ગુફા. તો કિમની જગ્યાએ આપણો જવાબ આવશે મહતિમ ગુહામ. બાકી બધું આગળ પાછળ એમનું એમ. ત્યાર પછી શૃગાલહ કસ્ય પદ પદ્ધતિમ અપશ્યત, શિયાળે કસ્ય એટલે કે કોના, પદ પદ્ધતિ પગની છાપ જોઈ. તો એ પણ આપણે જોયું કોની? તો કે સિંહની. તો પ્રશ્ન સૂચક શબ્દ કસ્ય નીકળી જશે, એની જગ્યાએ આપણો જવાબ સિંહસ્ય, આગળ અને પાછળના શબ્દો એમના એમ. ત્યાર પછી શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ કિમ અકરોત, શિયાળના વચન સાંભળી સિંહ એ શું કર્યું? તો કિમ આપણો પ્રશ્ન સૂચક શબ્દ, એની જગ્યાએ આપણો જવાબ શું કર્યું હતું સિંહે? સહસા શૃગાલમ આહ્વ્યત, અચાનક શિયાળને બોલાવ્યો. આગળના શબ્દો એમના એમ. ત્યાર પછી બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા વાક્યમ કહ વદતી, કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. આ વાક્ય કોણ બોલે છે? તો કે શૃગાલહ. તો કહ આપણો પ્રશ્ન સૂચક શબ્દ, એની જગ્યાએ શૃગાલહ, આગળ પાછળ એમનું એમ. ત્યાર પછી છે અધોલિખિતા નામ પ્રશ્ન નામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિત. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખવાના છે. જેમાં છે આપણો પહેલો પ્રશ્ન, સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? તો સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે. ત્યાર પછી બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા, આ વાર્તા પરથી શું બોધ મળે છે? તો આ વાર્તા પરથી આપણને શું બોધ મળ્યો? કે આવનારી આપત્તિની જાણ થતા એમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો ઈ શીખવાનું છે. ત્યાર પછી ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને શું વિચાર્યું? તો ગુફાના સ્વામી શિયાળે જેવા પગલાની નિશાની જોઈ એણે વિચાર્યું, અરે હું તો નષ્ટ થયો છું, સાચે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું, તો હું હવે શું કરું? આ રીતે. ત્યાર પછી ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી અને શિયાળે જતા જતા શું કહ્યું? આ બે પ્રશ્નોના ઉત્તર મિત્રો તમારે લખવાના છે, આપણે જે ગદ્ય સમજ્યું એના આધારે. ત્યાર પછી છે રિક્ત સ્થાન પૂર્તિ, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા મને ખરન ખર અવસત, તો કયા? કસ્મિન અપી, કોઈ એક વનમાં. એકામ મહતિમ ગુફામ સહ અચિંતયત, એક મોટી ગુફા ખાલી જગ્યા તેણે વિચાર્યું. તો એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું, તો જોઈને એટલે દૃષ્ટવા. ખાલી જગ્યા બિલસ્ય વાણી કદાપી ન શ્રુતા, ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. કોણે? તો કે મયા, મેં. ત્યાર પછી છે અધોદત્તાની વાક્યની સત્યમ અસત્યમ લિખત, ખરું ખોટું. સિંહ બિલસ્ય વાણી કદાપી ન શ્રુતા, તો આ વાક્ય અસત્ય આવશે. સિંહ નહીં પરંતુ મયા અથવા તો શૃગાલહ. નૂનમ એશા ગુહા સર્વેશામ સ્વાગતમ કરોતિ, ખરેખર આ ગુફા બધાનું સ્વાગત કરતી હશે? તો અસત્ય, બધાનું નથી કરતી પરંતુ શૃગાલનું કરે છે, એટલે સર્વેશામ શબ્દ ખોટો છે. અનાગતમ યહ કુરુતે સ ન શોભતે, જે ન કરનારું કરે છે તે શોભે છે, નથી શોભતું, ન શોભતે. તો વાક્ય ખોટું છે, ન શોભતે નહીં પરંતુ શોભતે, શોભે છે. તો આ રીતે મિત્રો અહીંયા આપણે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરી, તો એ માત્ર ઉદાહરણ રૂપ હતા. આપણને આખા ગદ્યમાંથી કોઈ પણ વાક્ય ખાલી જગ્યા ખરા ખોટા કે પ્રશ્નોમાં પૂછાય તો ગદ્યના આધારે લખવાનું રહેશે.